क्वेश्चन नंबर 23 एक रमत में 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે। જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે। તો હનીફ રમત હારે તેની સંભાવના ગણતરી કરો। એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો શું મળે છે? સૌથી પહેલાં આપણે લખીએ એચ પણ મળી શકે છે। પછી આપણી પાસે શું મળી શકે છે? એચ અને પછી એચ અને ટી, ઓકે। પછી એચ ટી એચ આ પણ મળી શકે છે અને ટી એચ પણ મળી શકે છે। એના પછી આપણે જોઈએ ટી એચ પણ મળી શકે છે। હવે ટી પણ મળી શકે છે। હવે એચ ટી પણ મળી શકે છે અને 3 વખત ટી પણ મળી શકે છે। હવે અહીંયા શું બોલે છે કે 3 વખત છાપ 3 વખત કાંટો આવે તો તે જીતી શકે છે હનીફ, બરાબર। 3 વખત કાંટા અને 3 વખત છાપ આવે તો હનીફ રમત જીતી જાય છે અને હનીફ રમત હારે તેની સંભાવના શોધવા માટે કીધી છે, ઓકે। તો આપણે લખીએ ઘટના એ હનીફ શું બોલે છે? હનીફ રમત હારે તેની સંભાવના, ઓકે। તો આ જે છે ઘટના એના હનીફ ક્યારે હારે છે? જ્યારે આ જીતે ક્યારે છે? જ્યારે 3 વખત કાંટા અને 3 વખત છાપ આવે। આ છાપ અને આ કાંટા તો કેટલી વખત રહી ગયા બાકી? 1 2 3 4 5 6 એટલે 6 વખત આમાંથી કોઈ આવી શકે તો એ હારી શકે છે। તો લખીએ ઘટના એ ના સાનુકૂળ પરિણામ, ઓકે। કેટલા છે? 6 છે। પી એ બરાબર ઘટના એ ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર કેટલા પરિણામ છે? એટલે એ છે 6 અને કુલ પરિણામ કેટલા છે? 8 ઉડાવી શકાય છે। 3 દુ 6 અને 2 ચોક 8, 2 થી 2 ઉડી ગયા, કેટલા રહી ગયા? 3/4 એનો આન્સર આવે છે, ઓકે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। ક્વેશ્ચન નંબર 24 જોઈએ। પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં અને બીજું છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? તો જોઈએ અહીંયા શું બોલે છે। અહીંયા 24મું ક્વેશ્ચન છે, બરાબર। 2 પાસાને ઉછાળતા આપણે કયા પરિણામ મળે છે એ આપણે જોઈએ। સૌથી પહેલાં લખીએ 1 પછી 1, ઓકે। બંને પાસા ઉપર 1 આવી શકે છે। 1 અને 2 આવી રીતે તમારે લખવાનું છે। 1 પછી 3, 1 પછી 4 અને 1 પછી 5 અને 1 પછી 6, ઓકે। આવી રીતે ફરી 1 થઈ ગયા, 1 1નું બધું થઈ ગયું। હવે 2 1 ફરીથી 2 2 2 3 2 4 અને 2 5 અને 2 6 આવી રીતે તમારે ગણતરી કરતા રહેવાના છે, ઓકે। 2 થઈ ગયું। હવે છે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 3 1 હવે 4 આવશે। 4 1 4 2 4 3 4 4 4 5, ઓકે।
અને 4 6 પછી 4 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 અને 6 4 અને 6 5 અને 6 6 ઓકે. કુલ કેટલા પરિણામ થયા? કુલ પરિણામ 36 થાય છે. ઓકે, તમે ગણશો તો 36 આપશે. પછી બોલે છે ઘટના એ માં શું કરવાનું છે એ જોઈએ. અહીંયા બોલે છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 નહીં મળે. એક પણ વખત 5 મળવાનું નથી, તો એક પણ વખત 5 ના મળે. અહીંયા 5 ના મળે, બરાબર. એક પણ વખત અહીંયા પણ નહીં મળતું, અહીંયા પણ નહીં મળતું, અહીંયા પણ નહીં મળતું. અહીંયા મળે છે તો એને છોડી નાખો, અહીંયા નહીં મળતું. ઓકે, એના પછી અહીંયા પણ નહીં મળે 5, અહીંયા પણ એક વખત 5 નથી, અહીંયા પણ 5 નથી, અહીંયા પણ 5 નથી, અહીંયા જ છે એને છોડી નાખો. અહીંયા પણ નહીં, અહીંયા 5 નથી, અહીંયા પણ નથી, અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, અહીંયા છે તો એને છોડી નાખો. ઓકે, બરાબર. તો આ છોડી નાખવાનું છે. હવે આ રહ્યું. ઓકે, તો એને આપણે શું કરીએ, ગણતા ભૂલ ના થાય એટલા માટે ભૂસી કાઢો એને. ઓકે, હવે અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, અહીંયા પણ 5 નથી, અહીંયા છે તો એને છોડી નાખો. અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, અહીંયા 5 છે. ઓકે, આ બધી લાઈનમાં 5 છે એક વખત. અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, અહીંયા છે એને છોડો. હવે અહીંયા કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 થાય છે અહીંયા. ઓકે, તો આપણે લખીએ અહીંયા કે ઘટના એ ના સાનુકૂળ પરિણામ કેટલા છે? 25 છે. તો પી એ બરાબર ઘટના એ ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, કેટલા છે? અહીંયા 25 છે અને કુલ કેટલા છે? 36 છે. ઓકે, આવી રીતે આનું આન્સર આવ્યું. હવે બીજો જોઈએ. તો અહીંયા છે બીજો, બોલે છે શું? ઘટના બી નાખીએ અહીંયા. ઘટના બી તો બોલે છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ બરાબર પર 5 મળે. બરાબર, એક વખત 5 મળવું જોઈએ. એક અહીંયા ઓછામાં ઓછી કીધું છે, એનું મતલબ શું છે કે ઓછામાં ઓછી એક તો હોવું જોઈએ. એકથી વધારે હોય તો પણ ચાલે. તો કેટલા છે આપણી પાસે અહીંયા? તો તમારે જોવાનું હોય તો આ રહ્યું છે અહીંયા. ઓકે, એક વખત અહીંયા છે, પછી એક વખત અહીંયા પણ છે. ઓછામાં ઓછું એક કીધું છે, એકથી વધારે હોય તો પણ ચાલે. અહીંયા 5 છે એક વખત, અહીંયા પણ 5 છે એક વખત, અહીંયા પણ 5 છે એક વખત, અહીંયા પણ 5 છે એક વખત. ઓકે, પણ 2 વખત છે તો 2 વખત ચાલશે. પછી આ 1 2 3 4 અને અહીંયા પણ છે 5, પછી 6, પછી 7, પછી 8, પછી 9. કેટલા થયા અહીંયા? તો 9 થયા છે. ઓકે, બીજા કોઈ જગ્યા છે 5 તો એ આપણે અહીંયા જોઈએ. બીજા છે અહીંયા. ઓકે, તો કેટલા થયા? 1 2 3 4 અહીંયા પણ છે. ઓકે, અહીંયા પણ છે. હવે 1 2 3 4 5 6 અને અહીંયા 7 8 9 10 11 થયા. 11 છે. ઓકે, તો આપણે લખીએ ઘટના બીના
સાનુકૂળ પરિણામ કેટલા છે? તો અહીંયા છે આપણી પાસે 11 છે. ઓકે, PV બરાબર ઘટના બીના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા જોઈએ ઘટના બીના સાનુકૂળ પરિણામ કેટલા છે? 11 છે. તો 11 ભાગાકારમાં કુલ પરિણામ કેટલા છે? કુલ 36 છે. તો આ આપણું આન્સર આવ્યું 11/36 એનું આન્સર આવશે. ઓકે, આવી રીતે આપણે સોલ્યુશન કરી શકાય છે. અને બીજી રીતે પણ આવી રીતે પણ શોધી શકાય છે. જો આ છે 5 વખત એક વખતમાં નહીં મળે, પછી આને એકમાંથી બાદ કરશો તો આ આન્સર આવી જશે. એ પણ આવી રીતે પણ સોલ્યુશન કરી શકાય છે. હવે ક્વેશ્ચન નંબર 25મું જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 25મું આ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી અને પ્રથમ પરીક્ષા કોઈ પણ પરીક્ષાઓ એ આવતા નથી. બરાબર, તો નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને તે કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણો આપો. તો જે છે, જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે: 2 છાપ અથવા 2 કાંટા અથવા તો પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. બરાબર, તો આપણે જોઈએ 2 સિક્કા એક સાથે ઉછાલીએ તો HS મળી શકે છે. બરાબર, HT મળી શકે છે અને TS પણ મળી શકે છે અને TT પણ મળી શકે છે. તો બોલે છે 2 છાપ આવે છે. ઓકે, 2 છાપ, 2 કાંટા અથવા તો પ્રત્યેકનું 1. તો આ તો 3 ઘટના થઈ. બરાબર, 2 છાપ કે 2 કાંટા કે પ્રત્યેકનો 1 આવે છે. પણ આ કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ તો અહીંયા તો 4 છે. ઓકે, તો એટલા માટે કેટલા આવવું જોઈએ અહીંયા? તો પ્રત્યેકના જે સંભાવના છે 1/3 આપશે નહીં, કેમ કે પરિણામ તો કેટલા છે? અહીંયા 4 છે. તો 4 આવવું જોઈએ ને છેદમાં. તો આપણે અહીંયા કેવી રીતે કયા પરિણામ મળી શકે છે? બોલે 2 છાપ મળે તો એ 1/4 આવી શકે છે. 2 કાંટા મળે તો 1/4 આવી શકે છે. અને 1 કાંટા કે 1 છાપ આવે તો એ કેટલા છે? 2. તો 2/4 એટલે કે આનું આન્સર જે છે, એક આન્સર આ, એક આન્સર આ, અને આનું આન્સર શું થઈ શકે? 1/2. આવી રીતે જુદા જુદા સંભાવના મળે છે, 1/3 મળતા નથી. તો આની જે છે ને આપેલ દલીલ સાચી નથી. આ સાચી નથી કેમ કે આપણે કારણ બતાવ્યું છે. બીજું, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામ મળે છે: અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો આ પાસા ઉપર શું મળે છે? 1, 2, 3, 4, 5, 6. બરાબર, તો આ જે છે આપણે જોઈએ તો આ અયુગ્મ સંખ્યા કઈ કઈ છે? અયુગ્મ સંખ્યા આ અયુગ્મ સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે, આ પણ અયુગ્મ. તો 3 અયુગ્મ સંખ્યા છે અને 3 જે છે યુગ્મ સંખ્યા છે. બરાબર, અને આપણે એને જોઈએ અયુગ્મ સંખ્યાની બોલે છે અયુગ્મ સંખ્યાની સંભાવના. તો અયુગ્મ સંખ્યા કેટલી છે? તો 3. અને કુલ પરિણામ કેટલા છે? અહીંયા 6 છે. તો એ 6 થયા. 3 1 3, 3 2 6, 1/2 અંશો આન્સર આવે છે. એટલે હા, તો જે છે આપેલ દલીલ સાચી છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.